ગુજરાતની વિસાવદર બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાની જીત, પ્રચંડ જીત ઐતિહાસિક છે. રાજકીય પંડિતોના રાજકીય સમીકરણને બદલનારી છે. ધનાનંદની જેમ સત્તાના મદમાં, સત્તાના અહંકારમાં ચૂર થયેલા, માયાના આવરણમાં સ્વયંને સમ્રાટ માનવાવાળા એ બધા જ સ્થાપિત હિત સમાન સ્વાર્થી નેતાઓના મોઢા ઉપર સૌથી મોટું તમાચો છે કે એક સામાન્ય માણસનો છોકરો લોકો સાથે ઊભો રહ્યો. ચૈતર વસાવા, રાજુ કરપડા જેવા પોતાના સાથી સાથે એ 4 વર્ષ સુધી મામલતદાર કચેરી હોય, તાલુકા પંચાયત હોય, નર્મદાના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, ખેડૂતના પ્રશ્નો હોય, એ માણસ પોતાની પ્રજા સાથે રહ્યો, પોતાના વિસ્તારના લોકો સાથે રહ્યો અને લોકોનો હૃદય સમ્રાટ બની ગયો. વિસાવદરની ચૂંટણી જીતી ગયો. એટલે આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે તમે લોકોના હૃદય સમ્રાટ રહો, લોકો પડખે રહો, તો અને તો જ લોકો તમને વોટ આપે. તમારી સભામાં લાખો હજારો લોકો આવી શકે પણ વોટ ના આપે. તો 2025માં લોકો મૂર્ખ નથી, લોકો જાગૃત છે. હવે ગોપાલ ઇટાલિયા પાસે લોકોને ઘણી અપેક્ષાઓ છે, કેમ કે જે રીતે એ આવ્યા છે, જે રીતનો એમનો પ્રચાર હતો, જે રીતનું એમનું પૂર્વ જીવન રહ્યું છે 3 વર્ષનું, એટલે સ્વાભાવિક છે કે લોકોને ગોપાલ ઇટાલિયા પાસે ખૂબ અપેક્ષાઓ છે. એટલી બધી અપેક્ષાઓ છે કે કદાચ એક નાનકડું શરીર લઈ અને એમને 800 દિવસ મળ્યા છે. 2027માં ફરીથી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થશે. એટલે 800 દિવસ દરમિયાન અપેક્ષાઓ પૂરી કરવી ખરેખર ખૂબ જ દુષ્કર અને અઘરું છે. પણ મને ખબર છે કે ગોપાલ ઇટાલિયા જીવ તો રેડી દેશે. એ યુવા હૃદય સમ્રાટ 800 દિવસને પૂરેપૂરા લગાડી દેશે. જીત બાદ જીતના ખૂબ ઉન્માદ ને એની ઉજવણીમાં ન રહેતા એક પરિપક્વ નેતા, લોકો માટે જીવનારો નેતા જે રીતે લોકોની વચ્ચે પહોંચી કામ કરવા લાગી જાય, એ રીતે ઘડિયાળના ટકોરે ગોપાલ ઇટાલિયાએ કામ શરૂ કરી દીધું છે. જીત બાદ પ્રથમ દિવસે જ તાલુકા શિક્ષણ સમિતિની ઓફિસ પહોંચ્યા. કેળવણી નિરીક્ષક, તાલુકા શિક્ષણ અધિકારી બધા જ સાથે મુલાકાત કરી અને કહ્યું કે વિસાવદરમાં સરકારી શાળાઓને મજબૂત બનાવવાની છે, સરકારી શાળાઓને મોડેલ શાળા બનાવવાની છે, સરકારી શાળાઓ થકી જ મફતમાં નિઃશુલ્ક શિક્ષણ વ્યવસ્થાઓ ચાલુ રહે એવા પ્રયાસ કરવાના છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હું પોતે પણ સરકારી શાળામાં ભણ્યો છું અને સરકારી શાળામાં ભણેલા લોકો, ઘણા બધા લોકો આ દેશમાં ઊંચા પદ પર પહોંચ્યા છે. તો આપણે બધાએ સાથે મળી એ ભ્રમણાને તોડવાની છે કે સરકારી શાળામાં શિક્ષણ ખાડે ગયું છે, સરકારી શાળાઓમાં બાળકને ન ભણાવાય. કેમ કે ગોપાલ ઇટાલિયા સ્વયં માને છે અને વારંવાર બોલી ચૂક્યા છે કે ખાનગી શાળાઓ જે શિક્ષણને ધીકતો ધંધો બનાવી રહી છે, લોકોને લૂંટી રહી છે, શિક્ષણનો જે એને વેપાર કરી નાખ્યો છે, શિક્ષણની જેને દુકાનો ખોલી છે, એ લોકોને આપણે ત્યારે જ પરાસ્ત કરી શકશું જ્યારે આપણે સરકારી શાળાઓમાં ઉચ્ચ મૂલ્યવાન ગુણવત્તાવાળું શિક્ષણ આપીએ. કેમ કે આપણે જો એ આપીશું તો કોઈ મા બાપ પોતાના બાળકને પ્રાઇવેટ ખાનગી શાળામાં મૂકશે નહીં. તો ગોપાલ ઇટાલિયા કટિબદ્ધ છે અને આપણે બધા પણ એમની સાથે છીએ, એમના નિર્ણયને આવકારીએ છીએ. રાત ઓછી અને વેશ ચાજા એમની પાસે 800 દિવસ છે, પણ આશા રાખીએ કે દરેક ક્ષેત્રમાં, ન માત્ર શિક્ષણ, એ સ્વાસ્થ્ય હોય, શિક્ષણ હોય, ખેડૂતના પ્રશ્નો હોય, બધા જ ક્ષેત્રમાં એ ગુજરાત સરકારનો કાન મરડવાની કોશિશ કરશે, કાન મરડવાની ગુસ્તાખી કરશે. ગુસ્તાખી એટલા માટે કીધું કે ધનાનંદની જેમ મદમાં ચૂર 30 વર્ષના સતત અવિરત શાસન બાદ ભાજપના નેતાઓ, નરેન્દ્રભાઈ યોગી આદિત્યનાથ જેવા નેતાઓને બાદ કરતા અહીં પેલી કહેવત નથી કે સૂંઠના ગાંગણે ગાંઠી બનેલા એમના જે નેતાઓ છે, એ નેતાઓ પોતાની જાતને 30 મારખા સમજી રહ્યા છે. સામાન્ય લોકોનો કોઈ અવાજ નથી. અમલદારશાહી ચરમ ઉપર છે. સરકારી અમલદારો કોઈનું સાંભળતા જ નથી. આવા સમયમાં ગોપાલ ઇટાલિયા જેવા લોકો, યુવા નેતાઓ ખરા અર્થમાં વિપક્ષની ભૂમિકા ભજવે. અને ખાસ કરીને જો શિક્ષણ સમિતિની પ્રથમ દિવસે મુલાકાત લીધી છે તો ગુજરાતની જનતા એમની પાસે અપેક્ષા રાખે છે કે આવનારા દિવસોમાં શિક્ષણ સુધરે, શિક્ષણ એ કક્ષાનું બને, એ ગુણવત્તાવાળું બને કે માણસોને મોંઘીદાટ ફી ન ભરવી પડે. અહીંયા ગામડાઓમાં સવાર પડે ને 5 પ્રાઇવેટ ખાનગી શાળાની સ્કૂલની બસ પડી હોય છે. પહેલાં ગામના છાપે આપણને ગાયો જોવા મળતી, એની ગોરજ ઉડતી, ગોધણ માલધારીઓ લઈને જતું. હવે સવારમાં મને સરકારી ખાનગી શાળાની બસો, જેમના માટે બાળકો કસ્ટમર છે, અને લોકો પણ સમજ્યા વિના નાના બાળકોને બકરાની જેમ અત્યારથી રોજનું 50 કિલોમીટર ટ્રાવેલિંગ કરાવે છે. તો આ ખાનગી શાળાઓની દાદાગીરી બંધ થાય, ખાનગી શાળાઓની જે ઉપલબ્ધતા બની છે, જરૂરિયાત બની છે, એ પૂરી થાય, નાબૂદ થઈ જાય અને સરકારી શાળાઓ ફરીથી એના મૂળ રૂપમાં આવે. એટલા માટે
આપણે સૌ ગોપાલ ઇટાલિયાને શુભકામનાઓ પાઠવી. ધન્યવાદ.